નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે રાહુલ ગાંધીના 2 દિવસીય ગુજરાત પ્રવાસની અને રાહુલ ગાંધી આજે મોડાસામાં હતા. મોડાસામાં રાહુલ ગાંધીએ જે ભાષણ આપ્યું તે ભાષણ ખરેખર જો કોંગ્રેસના કાર્યકર્તાઓ સાંભળે તો લાગે છે કે 27 માટે જે રીતે રાહુલ ગાંધી કોંગ્રેસને લઈ જવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીને એક ટફ ફાઇટ આપવા માંગી રહ્યા છે તે કદાચ શક્ય છે. કારણ કે રાહુલ ગાંધીએ વિચારધારાથી આ વાતની શરૂઆત કરી અને ડિસ્ટ્રિક્ટના જેટલા પણ અધ્યક્ષ છે એ લોકો સુધી આ વાતને લઈ ગયા અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં એક નવો જોશ પૂરવાનો પણ પ્રયત્ન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. કારણ કે બૂથ લેવલના કાર્યકર્તાઓની જો વાત કરવામાં આવી હોય તો પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસના બૂથ લેવલના કાર્યકર્તાની પણ વાત કરવામાં આવી. આપણી સાથે આ વિષય ઉપર વાતચીત કરવા માટે અત્યારે પ્રગતિ આહિર જોડાયા છે. તેમની સાથે ચર્ચા કરીશું. પ્રગતિબેન, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતમાં આવ્યા. શરૂઆત વિચારધારાની લડાઈથી કરવામાં આવી. તમને કેમ એવું લાગી રહ્યું છે કે આ વિચારધારાની લડાઈ છે? કારણ કે ક્યાંક ને ક્યાંક ગુજરાત જે છે એ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એક પોતાની રીતે 30 વર્ષથી શાસન કરી રહી છે, પણ કોંગ્રેસને આ લડાઈ વિચારધારા સામેની લડાઈ કેમ લાગી રહી છે? પહેલી વાત તો હું એ કહીશ ગોપીબેન કે આ વિચારધારાની લડાઈ એટલા માટે છે કે કોંગ્રેસ એક વિચારધારાથી ચાલતો પક્ષ છે. કોંગ્રેસે ઓલવેઝ વિચારધારાને નથી છોડી. કોઈ પણ લેવલે સત્તામાં રહ્યા છે, સત્તામાં નથી રહ્યા, પણ જનતાનો અવાજ ઉઠાવવાનો છે. ક્યારેય કોઈનું ખોટું નહીં કરવાનું. આજે પણ તમે રાહુલ ગાંધીજીને સાંભળ્યા હોય તો હિંસાથી નહીં, નફરતથી નહીં, પ્રેમથી આપણે રસ્તો કરવાનો છે, મોહબ્બતથી આપણે રસ્તો કરવાનો છે. એ કોંગ્રેસની વિચારધારા છે. અને એની જ સામે તમે જુઓ તો જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે ભાગલા પાડો ને રાજનીતિ કરો, આરએસએસની વિચારધારા છે કે માત્ર એક ધર્મનું કહી અને બીજા ધર્મના લોકો સાથે હિંસા થાય તો પણ વાંધો નહીં, એ વિચારધારાથી ચાલે છે. આપણે ઘણા બધા બનાવો જોયા છે કે કોઈ મહિલા સાથે દુષ્કર્મ થયું હોય, મુસ્લિમ મહિલા સાથે દુષ્કર્મ થયું હોય, પણ કોઈ હિન્દુએ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીઓ રેલી લઈને નીકળ્યા છે કે ભાઈ આ આરોપી છે એને બચાવો. મુસ્લિમની દીકરી સાથે થયું છે, પણ કોંગ્રેસ એ વિચારધારામાં નથી માનતી. વિચારધારા એમ માને છે કે મહિલા છે, એ ચાહે કોઈ પણ કાસ્ટની હોય એમની સાથે ના જ થવું જોઈએ. એ વિચારધારાની વાત છે. એ વિચારધારાની વાત છે કે આ દેશ છે બિન સાંપ્રદાયિક દેશ છે કે જે આ દેશની આઝાદીમાં હજારો લોકોએ એમનો આહુતિ આપી છે, પણ એ કોઈ કાસ્ટ જોઈને નથી આપી. એમણે આ દેશને આઝાદ કરવા માટે, દેશની જનતા માટે થઈ અને આહુતિ આપી છે. એમાં ત્યારે એવું નથી વિચાર્યું કે કઈ કાસ્ટના લોકો છે. એ વિચારધારાની વાત છે. એ વિચારધારાની વાત છે કે જ્યારે આરએસએસ અત્યારે વાત કરે છે કે હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ, હિન્દુ ધર્મ હોવો જોઈએ, એ જ આરએસએસ એક સમયમાં મુસ્લિમ લીગ સાથે મળી અને દેશને ભાગલા પાડોની વાતમાં હતી. આપણે એ મૂળ સુધી જવું જોઈએ કે આરએસએસ અને જે સાવરકરને આજે રાજા માને છે, કે જે નેતા માને છે ભારતીય જનતા પાર્ટી, એ સાવરકરનું એક એવું મને બતાવો કે જેણે દેશ માટે થઈને સમર્પિત કર્યા હોય. એ અંગ્રેજો પાસેથી પગાર લેતા હતા, અહીંયાની ઇન્ફોર્મેશન ત્યાં ટ્રાન્સફર થતી હતી. કોંગ્રેસ એ વિચારધારામાંથી આવે છે કે જે કોંગ્રેસની આજે વિરોધમાં ભારતીય જનતા પાર્ટીને આરએસએસ વાત કરી રહી છે, એ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી આજે જેમને મોટા નેતા માને છે, એમણે કોંગ્રેસે વિરોધ પક્ષમાં હોવા છતાં પણ પોતાના પક્ષમાં બોલાવી અને એમને મંત્રીપદ આપેલા છે. કોંગ્રેસ એ વિચારધારામાં માને છે કે વિરોધ પક્ષ બી મજબૂત હોવો જોઈએ. 2 જ સીટો હોવા છતાં પણ ઇન્દિરાજીએ એવું કહ્યું હતું કે ના, વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ અને સાંભળવા જોઈએ. તમે ગુજરાતમાં જ જુઓ, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક હથ્થું શાસન કરે છે, પણ કોંગ્રેસને વિરોધ કરવાની પરમિશન છે? કોઈ પણ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કરવા માટે જાય છે તો તમે ઘડિયાળનો કાંટો જોજો, 10 મિનિટ નહીં થાય ને ત્યાં સુધી ઢસેડીને કે ખેંચીને કે કંઈ પણ કરી અને વેનમાં પૂરી દેવામાં આવશે. આજે છોકરાઓ અહીંયા આંદોલન કરી રહ્યા છે, આરોગ્ય કર્મીઓ આંદોલન કરે છે, વિદ્યાર્થીઓ કરે છે, જેમને નોકરી નથી મળતી એ લોકો આંદોલન કરે, ડૉક્ટરો કરે, નર્સ કરે, આંદોલન કરે, પણ એનો જવાબ કોણ આપે છે? છેલ્લે એ લોકો ઉપર અત્યાચાર કરવામાં આવે છે. તો કોંગ્રેસ એવું માને છે કે આ લોકશાહીમાં આંદોલનો થવા જોઈએ, અવાજ સાંભળવો જોઈએ, એનો જવાબ આપવો જોઈએ. તો આ એ વિચારધારાનો ટોટલી ડિફરન્સ છે. તમે વિચારધારાની વાત કરી અને તમે વિચારધારાની વાતમાં સૌથી પહેલી જે વાત કરી હિન્દુ મુસ્લિમની,
કોંગ્રેસ ક્યાંક એ તૃષ્ટિકરણની રાજનીતિ પણ કરે છે, કારણ કે એવું કે ભારતીય જનતા પાર્ટીનો આરોપ છે કે કોંગ્રેસની રાજનીતિ હંમેશા તૃષ્ટિકરણની રાજનીતિ રહી છે. જોવા જઈએ દેશની અંદર તો દેશની અંદર હિન્દુ હૃદય સમ્રાટનું ઉપનામ આપવામાં આવ્યું અને હિન્દુત્વનું પોપ્યુલેશન પણ ઘણું વધારે છે. તમને લાગે છે કે લોકો આ વાતથી ડાયવર્ટ થશે, કારણ કે ક્યાંક મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ આવશે તો હિન્દુ નહીં ડાયવર્ટ થાય? મને ગોપીબેન એ વાત નથી સમજાતી કે ભારતીય જનતા પાર્ટીની ટેગલાઇન હોય કે મુસ્લિમ તૃષ્ટિકરણ કોંગ્રેસ કરી રહ્યું છે, એને હું એવું માનું છું કે એ વાતને ક્યાંય આવવી જ ના જોઈએ, કેમ કે કોંગ્રેસ એ પક્ષ એ વસ્તુમાં માનતી જ નથી. કોંગ્રેસ ઓલવેઝ બધાને સિમિલર લઈને ચાલવા માંગે છે. કોઈ મુસ્લિમની સાથે સોફ્ટ કોર્નર કે હિન્દુ સાથે સોફ્ટ કોર્નર કે શીખ ઈસાઈ સાથે સોફ્ટ કોર્નર. તમે જોજો કે આપણા પ્રધાનમંત્રી જ્યારે જવાહરલાલ નહેરુજી હતા ત્યારે આપણો દેશ ઓલરેડી બહુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. એણે નવરત્નની સ્થાપના કરી, દેશ માટે ઘણા બધા એવા કામ કર્યા કે જેને આજે આપણે ગણાવીએ તો આપણા વેઢા જે આંગળીના છે એ પણ ટૂંકા પડે. એટલા કામ થયા અને એવી સ્થાપનાઓ થઈ જેની ઉપર આજે ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે. એ સમયમાં એમને એક મંદિરના ઓપનિંગનું કહ્યું ત્યારે જવાહરલાલ નહેરુજીએ એવું કહ્યું હતું કે હું એક મંદિરના ઓપનિંગમાં જાઉં ત્યાં મારો કોન્વે હોય, ત્યાંનો સમય 2 દિવસનો સમય ખર્ચાશે, એ 2 દિવસનો સમય અને પૈસા દેશના ભવિષ્ય માટે, દેશને આગળ વધારવા માટે હું વાપરીશ તો એ દેશને ફાયદાકારક થશે. ત્યાં તમે ભારતીય જનતા પાર્ટીની એ વિચારધારા લોકોના માનસની ઉપર એવી રીતે બેસાડી દઈ કે જો મંદિરના ઓપનિંગમાં ના આવ્યા એટલે હિન્દુ વિરોધી છે. એ બ્રાહ્મણ હતા, પંડિત હતા, એમના ઘરમાં પણ પૂજા થતી હતી. ઇન્દિરાજી પણ મંદિરોમાં જતા હતા. તમે જોયા હોય તો ઇન્દિરાજીના ગળામાં મોસ્ટલી એક રુદ્રાક્ષની માળા રહેતી હતી. આજે રાહુલજી પણ શિવ ભક્ત છે, પણ રાહુલજી પણ એ વસ્તુ કહે છે કે મારે ધર્મ છે બતાવવા માટે નથી હોતો, એ આપણે પોતે માનવાની વાત હોય છે. અને એ હું માનું છું અને એ પૂજા કરું છું, પણ મારે એને શો ઓફ કરવાની જરૂર નથી કે હું મંદિરમાં જાઉં તો ત્યાં 1 કલાક માટે હું ધ્યાન ધરું તો એ લોકોને બતાવું કે હું ધ્યાન ધરું છું. એ મારે અને ભગવાન વચ્ચેની ડીલ છે ને એ મારે લોકોને બતાવવાની જરૂર નથી. તો કોંગ્રેસ એ વસ્તુમાં માને છે તમે જે ધર્મ માનતા હોય આ એ બિન સાંપ્રદાયિક દેશની અંદર ખુશથી રહો. તમે ભગતસિંહને પણ સાંભળ્યા હશે કે એણે જેલમાં બેઠા બેઠા પણ યુવાનોને એક મેસેજ આપ્યો હતો કે તમે ધર્મની રાજનીતિમાં તમે લોકો ના ફસાવ, તમે આ દેશની આઝાદીમાં તમે લોકો લડો, આ દેશને આઝાદ કરો, ધર્મના નામે અંદરો અંદર ઝઘડા ના કરો. જો ભગતસિંહને આજે માનતા હોય એવો આખો વર્ગ છે જે હિન્દુ મુસ્લિમ બધા જ ભગતસિંહને માને છે, એ જ જવાહરલાલ નહેરુને માનતા લોકો પણ છે. હું એવું માનું છું કે આ દેશની નીવ છે બિન સાંપ્રદાયિકતા છે. ભાગલા પાડો ને રાજનીતો તો ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કરી રહી છે એ અંગ્રેજોની માનસિકતા છે. અત્યારે ભારતીય જનતા પાર્ટીને આપણે એક રીતે જોઈએ ને તો બ્રિજ બનાવે, રસ્તા બનાવે અને લોકોને દેખાય એવો વિકાસ કરે, પણ લોકોના ઘરમાં જે 30 દિવસનો મહિનો ચાલતો હતો ને એક પગારમાં 15-20 હજારના પગારમાં, એ આજે 15 દિવસ થાય છે ને ત્યાં પૂરો થઈ જાય છે. એ બ્રિજ અને રસ્તા ખાલી બનાવે છે ને તો એનો જે ભાર છે ને એ જનતા ઉપર આવે છે. એટલે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં ભારત દેશમાં આવી અને જે અમુક વિકાસ કર્યો તો લોકોને એમ થયું હતું ને કે સારું સારું કરશે, એવું ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે અને લોકોને ધીમે ધીમે ખબર પડી રહી છે. તમે કહ્યું કે ગુજરાતની જનતાએ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે કે ગુજરાતના હોવા જોઈએ પ્રધાનમંત્રી, ભારત દેશનું નેતૃત્વ કરતા હોય તો સારી બાબત છે એવું લોકોએ સમજી અને એમને મત આપ્યા છે. પણ બાજુના જ રાજ્યમાં 400 રૂપિયાનો ગેસનો બાટલો મળે છે. ગુજરાતની જનતાને 400 રૂપિયાનો ગેસનો બાટલો નથી મળતો. બાજુના જ રાજ્યમાં વિધવાનું પેન્શન 2500 રૂપિયા મળે છે, અહીંયા 1200 રૂપિયા મળે છે. બાજુના જ રાજ્યમાં કોન્સ્ટેબલનો પગાર જેટલો છે એટલો આપણા અહીંયા PSIનો પગાર છે. બાજુના જ રાજ્યમાં ફિક્સ પગાર નથી, પણ ગુજરાતના લોકોને હજી ફિક્સ પગારમાંથી પસાર થવું પડે છે. એટલે ગુજરાતમાં આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે પણ અલ્ટિમેટલી લોકોનું શોષણ કર્યું છે એવું સ્વાભાવિક છે. આપણે આમાં મને એક મુદ્દો એવો બતાવો કે મેં ખોટું કહ્યું હોય. ગુજરાતની જનતાએ ખુમારીવાળી છે. ગુજરાતની તમે જુઓ કચ્છમાં આટલો મોટો ભૂકંપ આવ્યા પછી પણ કચ્છ પાછું બેઠું થઈ ગયું છે. એ ગુજરાતની તાસીરમાં, ગુજરાતની ભૂમિમાં એક ખુમારી છે કે ગમે એટલા ફ્લડ આવ્યા છે કે ગમે એવા કુદરતી આફતો આવી છે એની સામે ગુજરાત અડીખમ ઊભું રહી છે. એ ગુજરાતના લોકોની તાસીર છે. લોકો પોતે મહેનત કરે છે. હવે નરેન્દ્ર મોદીજી એવું કહેતા હતા કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ જશે ને લીલા લેર થશે ને હવાઈ ચપ્પલની જગ્યાએ હવાઈ જહાજમાં જશે. તો ખેડૂતો પોતે પણ મહેનત કરે છે.
કદાચ આજે ખેડૂતના ઘરમાં ગાડી આવી છે તો એ નરેન્દ્રભાઈએ 15 લાખ રૂપિયા આપ્યા છે અને ગાડી આવી ગઈ છે એવી વાત નથી. એ લોકોએ મહેનત કરી છે અને ગાડી લાવ્યા છે. એમના હપ્તા એ લોકો ભરે છે. એ ગાડી ઉપર ટેક્સ આ સરકાર વધારી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર વધારી રહી છે. એ જગ્યાએ જો કદાચ સરકાર મદદ જ કરવા માંગતી હોય તો પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ સસ્તું હોય તો સસ્તું થવું જોઈએ. ગેસ સસ્તો થવો જોઈએ. ગુજરાતમાં જે લોકો બિઝનેસ કરી રહ્યા છે, નાના નાના સેક્ટર બંધ થઈ રહ્યા છે ગોપીબેન. પણ સવાલ એ આવે છે કે કોંગ્રેસ ગુજરાતને જ કેમ, કારણ કે રાહુલ ગાંધી પાર્લામેન્ટમાં ઊભા રહીને એવું કહે છે કે 2027 में गुजरात में बीजेपी को हम हराएंगे. શરૂઆત અહીંયાથી કરી દીધી. 37 દિવસની અંદર 3 વાર રાહુલ ગાંધીની ગુજરાતની આ વિઝિટ ચર્ચાનો વિષય બની પણ છે અને એટલા માટે બની છે કે કેમ ગુજરાતથી જ એની શરૂઆત. એક વાત કહેવાય છે ને કે રાવણને મારવો હોય તો એના માથામાં ગમે એટલા તીર મારો, નવું માથું આવી જાય. રાવણને મારવો હોય તો એની નાભીમાં મારવો પડે, તીર મારવું પડે. તો ગુજરાત છે મોદી અને શાહની નાભી છે અને ગુજરાતની જનતાએ એક સમયમાં કોંગ્રેસને ખૂબ પ્રેમ આપ્યો છે. આજે પણ તમે જુઓ તો 2017માં કદાચ 4% વોટ શેરથી રહી ગયા હતા અમે લોકો સત્તામાં આવવા માટે. 2022ના ઇલેક્શનમાં ભલે અમને 17 બેઠકો મળી ગોપીબેન, પણ તમે ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટનો વોટ શેર જુઓ તો બહુ સિમિલર છે, 4-5% ફેર છે. એટલે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે જ. પણ રાહુલજીનું કહેવાનું એવું છે કે ગુજરાતમાં એવું કંઈક કોંગ્રેસમાં ખૂટે છે કે જે વોટ શેર 4-5% વોટ શેર છે ત્યાં સુધી આપણે પહોંચી નથી શક્યા. કે આમ આદમી પાર્ટી આવી કે કોઈ પણ પાર્ટી આવી, ભલે એ વોટ લઈ ગઈ પણ એ ભારતીય જનતા પાર્ટીની વિરોધનો તો છે ને, એને આપણે કેમ નથી લઈ શકતા. એના માટે થઈ અને રાહુલજીએ કહ્યું કે દર વખતે હું આવું છું, પ્રદેશના નેતાઓને મળું છું, જતો રહું છું. હવે મારે કંઈક એવું કરવું છે કે જિલ્લાના નેતાઓને મળું, તાલુકાના નેતાઓને મળું અને ત્યાંથી એ કંઈક એવું ખબર પડે કે એ 5% વોટ શેરને કેવી રીતે આપણે સાથે લઈ આવી શકીએ. ડાયરેક્ટ કાર્યકર્તા સાથે વાત કરી શકો. આજે તમે સાંભળ્યા હશે રાહુલજીને, બહુ ક્લિયર છે, બહુ જ ક્લિયર છે કે મારે જિલ્લાના હાથમાં સત્તા દેવી છે, જિલ્લાને મજબૂત બનાવવો છે, જિલ્લાને જે ખૂટતું હશે એ બધું જ હું કરવા માટે તૈયાર છું. તમે જે જિલ્લામાં તમારો જે પણ પ્રોગ્રામ હોય મને બોલાવજો, હું ખુદ આવી જઈશ. કોઈ પણ જિલ્લાના પ્રમુખ કે તાલુકાના પ્રમુખ દિલ્હી આવીને એમ કહેશે કે મારે ખડગેજીને મળવું છે કે રાહુલ ગાંધીજીને મળવું છે, તમારા દરવાજા ખુલ્લા છે. એક પણ જિલ્લાના પ્રમુખ જે પણ બનવાના છે એમાં કંઈ પણ એવું ના હોવું જોઈએ કે પ્રદેશના નેતાઓની દખલગીરી છે. પણ તમારા પ્રદેશના જ નેતાઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે રાહુલ ગાંધી અમને જ નથી મળતા. તમે વિચાર કરો કે હમણાં અધિવેશન ગયું 7, 8, 9 અને અત્યારે કેટલા દિવસ થયા? 4 દિવસની અંદર માનનીય રાહુલ ગાંધીજી ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમારું તમામ પ્રદેશનું નેતૃત્વ એમની સાથે છે, એમની સાથે ડાયરેક્ટ વાત કરી શકીએ છીએ. આનાથી વધારે મને બતાવો ને કે ગુજરાતના એક પણ નેતા છે એમની ફરિયાદ કરવા માટે મોદી કે શાહ પાસે જઈ શકતા હોય, ફરિયાદ શબ્દ બોલી શકતા હોય. ફરિયાદ બોલે તો સાઇડલાઇન કરી દેવાય, અમારું ભાજપનું પગથિયું નહીં ચડવાનું એવી વાત કરી દેવામાં આવે. કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસમાં અમારા નેતાઓ છે રાહુલજીની સાથે એકદમ ફ્રેન્કલી વાત કરી શકે. કાલે અમારી કોઓર્ડિનેશન કમિટીની મિટિંગ હતી તો બધા એમની વાત દિલ ખોલીને કરી શકે છે. રાહુલજી એમનો જવાબ પણ આપે છે. હા, ક્યાંક ભૂલ હોય તો પોતે સ્વીકારે છે કે હા આ મારી ભૂલ છે કે હું આ નથી કરી શક્યો. તો હું એવું માનું છું કે કદાચ અમને રાષ્ટ્રીય સ્તરનું એવું નેતૃત્વ મળ્યું છે કે જ્યાં તમે તમારી દિલ ખોલીને ફરિયાદ કરી શકો, દિલ ખોલીને વાત કરી શકો, એ સાંભળે અને એ વાતને પૂરી કરવા માટે એમના પ્રયત્નો પણ કરે. પણ રાહુલ ગાંધી આજે એક વાત ફરીથી એમને કીધી, રેસના ઘોડાની વાત કરી, આજે એક લંગડા ઘોડાની પણ એમને ચર્ચા કરી લીધી. અને આ લંગડા ઘોડામાં જેમની વાત કરી એ એવા લોકોની વાત કરી કે જે અચાનક ચૂંટણી પહેલાં બિલાડીના ટોપની જેમ આવી જાય છે અને પછી ટિકિટ લઈ જાય છે અને પછી ક્યારેય દેખાતા નથી. જે લોકો પોતાના બૂથને નથી જીતી શકતા એવા નેતાઓની પણ એને વાત કરી રાહુલ ગાંધીએ. આપને શું લાગી રહ્યું કોંગ્રેસમાં? કારણ કે અમે કોંગ્રેસને આટલા વખતથી જોઈએ છે, અમને એવું લાગે છે કે કોંગ્રેસમાં આવા અચાનક ચૂંટણી સમયે ફૂટી નીકળતા નેતાઓની સંખ્યા ઘણી વધારે છે. હું એવું માનું છું કે અત્યાર સુધી જે પણ થયું હોય પણ રાહુલજી અત્યારે બહુ જ ક્લિયર છે કે જિલ્લા લેવલે જે કામ કરશે, જિલ્લાના પ્રોગ્રામમાં જે હાજરી આપશે, જિલ્લાના પ્રશ્નોને જે ઉઠાવશે,
જનતાની વચ્ચે જે રહેશે એ જિલ્લાનો નેતા બનશે. પછી કોઈ પણ નેતા એમ કે મારા કહેવાથી આ જિલ્લા પ્રમુખ બને કે મારા કહેવાથી આ પ્રોગ્રામ બને અને હું અમદાવાદની ઓફિસમાં બેસી અને ત્યાં ઓર્ડર કરું ને એવું થશે, એવું નથી થવાનું. રાહુલજી બહુ જ ક્લિયર, હું બહુ દાંત દઉં છું મારા નેતાને કે સાચું બોલવું, ડર્યા વગર બોલવું. ખબર છે કે આ મીડિયા તમામ આ વસ્તુને ઉઠાવશે, હું જે વાતને બોલી છે કે પોતાના નેતાઓની સાથે આવી રીતે વાત કરી છે, પણ એ ડર્યા વગર બોલવું. પણ તો તમે વિચાર કરો, રાહુલજી જ્યારે બોલતા હતા ત્યારે કાર્યકર્તાઓમાંથી તાળીઓનો ગળગળાટ આવતો હતો અને એવા શબ્દો તમને સંભળાશે કે સાચી વાત છે નેતાજી, સાચી વાત છે. તો ક્યાંક ને ક્યાંક એવો ભોગ બન્યા છે કાર્યકર્તાઓ કે એમના ખિસ્સા ઉપર પોતાના, મેં કોંગ્રેસના એવા કાર્યકર્તાઓ જોયા છે ગોપીબેન કે ઇલેક્શન હોય ને, પોતાની બાઇક લઈને, તૂટેલી ફૂટેલી પણ બાઇક હોય ને, તો પોતાની બાઇક લઈને એમાં જાતે પેટ્રોલ ડીઝલ નખાવીને પોતાના ખર્ચાના ચા પાણીના પૈસા, એમના ભેગા 5 જણા હોય ને, સામાન્ય પરિસ્થિતિ હોય ને, તો પણ એમના ખિસ્સામાંથી 5 જણાના ચા નાસ્તાના ખર્ચી અને કોંગ્રેસના પંજા માટે પ્રચાર કરતા હોય છે. એને ઘણીવાર ઘણા નેતૃત્વએ પૂછ્યું પણ નથી. એવા કાર્યકર્તાઓનું આ સન્માન લઈ અને રાહુલ ગાંધીજી આવ્યા છે. રાહુલજીએ કહ્યું હતું ને કે અહીંયા કાપો અને લોહી નીકળે તો કોંગ્રેસ નીકળવી જોઈએ, એવા લોકોની મારે જરૂર છે. ને આજે હું તમને ગેરંટી સાથે કહું છું ગોપીબેન કે આજે પણ ગ્રાઉન્ડ ઉપર એ કાર્યકર્તાઓ કોંગ્રેસના છે. પણ જે પહેલી હરોળના નેતાઓ છે, જે નેતાઓ માત્ર કહેવાના નેતાઓ, જેમાં લગ્નના ઘોડા પણ છે અને લંગડા ઘોડાઓ પણ છે, એ નેતાઓનું શું? તો એ રાહુલ ગાંધીએ ઓળખ્યા જ હશે અને રાહુલ ગાંધીજી ચોક્કસથી એનો નિર્ણય કરશે જ કે કોણ લગ્નના ઘોડા છે, કોણ રેસના ઘોડા છે, કોણ લંગડા ઘોડા છે. પણ અમારે એક વસ્તુ મેં તમને કહ્યું એમ કે લોકશાહી છે. અમે એવું નહીં કહીએ કે તમે લગ્નના ઘોડા છો તો તમે સાઈડ લાઈન થઈ જાઓ, કોંગ્રેસનું પગથિયું ના ચડતા. અમે એ લોકોને સ્ટ્રેટેજિકલ જે કાંઈ હશે એનો ઉપયોગ કરીશું. અમે એમના જે અનુભવો છે એનો ઉપયોગ કરીશું. એમને સલાહકાર સમિતિમાં ક્યાંક ને ક્યાંક રાખીશું. એટલે રાહુલજી એવું માને છે કે ગુજરાતને ફરીથી રિફોર્મ કરવા માટે જે જૂના નેતાઓ છે, નવા નેતૃત્વને ઊભું કરવાનું છે અને કાર્યકર્તાઓને મજબૂત બનાવવાના છે. એ બધાનો એક સમન્વય કરી અને કોંગ્રેસને વધારે મજબૂત બનાવી અને છેક ગામડા સુધી જવું છે. અને એક બહુ જ ક્લિયર છે કે આપણે ખાલી 2027ના ઇલેક્શનને ટાર્ગેટ નથી કરવાનું. ઇલેક્શન તો છે એક પાર્ટી તરીકે, એક મજબૂત પાર્ટી તરીકે ઇલેક્શન લડવાનું છે. ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે ગામડા સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચે. આજે નફરતની રાજનીતિ છે, જે જ્ઞાતિવાદને લઈ અને જે ગામડાઓના યુવાનોને, જે તમે અત્યારની પરિસ્થિતિ જુઓ, યુવાનોને ગામડામાં ડ્રગ્સ મળતું થઈ ગયું છે, નોકરી નથી. આપણું એજ્યુકેશનનું સ્તર એકદમ સતત નીચે પડતું જાય છે. એજ્યુકેશનની ફીસ બહુ મોંઘી થઈ ગઈ છે. અત્યારે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જઈએ ને ગોપીબેન, તો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની ફી છે. દર વખતે જેમ પ્રાઇવેટ કંપનીમાં લોકોનો 10% પગાર વધારો નથી થતો, પણ બાળકોની ફીમાં દર વર્ષે 10%નો વધારો જોવા મળે છે. એ મા બાપને ભારે પડે છે. ગમે એવી સારી જોબ કરતા હોય ને તો પણ 2% પણ ફી વધારવી હોય ને તો આપણે મેનેજરને કે ડિરેક્ટરને કહીને થાકી જતા હોય કે તમે થોડી ફી વધારો, મારું ઘર ચાલે. પણ ઘર ચલાવવામાં અત્યારે એટલી બધી મુસીબત થઈ રહી છે ને, પણ બોલી નથી શકાતું આ સરકારમાં, તાનાશાહીમાં. તો એના માટે રાહુલજીએ એવું કીધું છે કે આપણી વિચારધારાને લોકો સુધી પહોંચાડો, લોકોની તકલીફ છે ત્યાં તમે એનો હમદર્દ બનો અને એમનો અવાજ ઉઠાવો. તમે જે કાર્યકર્તાઓને, જે નેતાઓએ લાઠી ખાઈ છે, જે ભારતીય જનતા પાર્ટીને એવું બી કહ્યું, તમે આજે સાંભળ્યું હશે કે ગુજરાતમાં તમને લોકોને તકલીફ વધારે પડતી હશે, તમારે આંદોલનો કરતા હશે તો લાકડીઓ ખાવી પડતી હશે, તમારે એનો ભોગ બનવું પડતો હશે, તમે તમારો કંઈ કામ ધંધો નહીં ચલાવી શકતા હોય, તો એ ચિંતા કરવાવાળા અમારા રાષ્ટ્રીય નેતૃત્વ બેઠું છે. જુઓ તમે, એમને ખબર છે કે મારો કાર્યકર્તા કેટલી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તો એને મજબૂતી આપવા માટે રાહુલજી અહીંયા આવ્યા છે. એણે એ જ કહ્યું કે ડર્યા વગર લોકોની વચ્ચે જાઓ, વિચારધારાનો પ્રચાર પ્રસાર કરો, નફરતની સામે મોહબ્બતની, પ્રેમની વાત કરો. એ ફર્સ્ટ પ્રાયોરિટી અમારી એ છે કે ગ્રાઉન્ડ સુધી કોંગ્રેસ પહોંચે. ઇલેક્શન તો આવશે, લડીશું, મજબૂતીથી લડીશું અને જીતીશું પણ જે કોંગ્રેસ ગુજરાતમાં પહેલાં હતી એવી કોંગ્રેસ ફરીથી જોઈએ છે. તમે કહી રહ્યા છો કે જેવી કોંગ્રેસ પહેલા હતી એવી કોંગ્રેસ જોઈએ છે, પણ ગુજરાત કોંગ્રેસની અંદર આજે રાહુલ ગાંધીની સામે પણ સવાલ મૂકવામાં આવ્યો
કે મહિલાઓનું પાર્ટિસિપેશન બહુ ઓછું છે. આ મહિલાઓને વધારવી જોઈએ. કોંગ્રેસની અંદર વધારેમાં વધારે યુવાનો મહિલાઓને જોડવા જોઈએ. તમને લાગે છે કે એના માટે કોઈ રોડમેપ બનાવ્યો છે કોંગ્રેસે? કારણ કે કોંગ્રેસમાં મહિલાઓ બહુ ઓછી દેખાય. જ્યારે ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ્સને બધાને દિલ્હી બોલાવ્યા હતા રાહુલજીએ મળવા માટે, ત્યારે રાહુલજીની તમે સ્પીચ સાંભળજો કે રાહુલજીએ કહ્યું કે ગુજરાતમાંથી જેટલા બી ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ આવ્યા છે એમાંથી એક પણ મહિલા નથી. 50% આબાદી છે આપણી, આધી આબાદી છે ને કેમ મહિલાઓને સ્થાન નથી મળતું? તો કાલની મિટિંગમાં પણ અને આજે પણ તમે સ્ટેજ ઉપરથી જ્યારે મહિલાએ પ્રશ્ન પૂછ્યો છે ત્યારે એમને કહ્યું છે કે મેં આ વાતને પહેલાં બી કોંગ્રેસને કહેલી છે. અત્યારે જે પ્રભારી તરીકે બધાને મોકલવાના છે એ લોકોને પ્રાયોરિટીમાં કહ્યું છે કે 50% મહિલાઓનું સ્થાન મને મહિલા પ્રમુખ તરીકે પણ જોઈએ છે, કે જે જિલ્લાનું પ્રભુત્વ કરતી હોય એવી મહિલાઓ જોઈએ છે. તો ચોક્કસથી હું એવું માનું છું કે જે નવા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટનું લિસ્ટ આવશે એમાં મેક્સિમમ મહિલાઓ હશે. તમે જોયું હશે કે જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધીજી નીકળ્યા હતા, ભારત જોડો યાત્રા પછી, તો 5 ન્યાયની વાત કરી હતી, એમાંનો એક ન્યાય હતો નારી ન્યાય. રાહુલજી ઓલવેઝ જ્યારે એ યુથના પ્રેસિડેન્ટ હતા ત્યારથી લઈ અને તમે જુઓ તો એમણે મહિલાઓને એક સ્થાન આપવા માટે પૂરતી કોશિશ કરી છે. મહિલાઓને સ્થાન મળવું જ જોઈએ. મહિલાઓના હક માટે, એમના અધિકાર માટે, એમના પ્રોબ્લેમ્સ છે તો એમની સાથે મજબૂતીથી ઊભા રહેવા માટે માનનીય રાહુલ ગાંધીજી પહેલેથી નક્કી કરતા આવ્યા છે કે મહિલાઓને પૂરતું સ્થાન મળવું જોઈએ. કાલે પણ અમને લોકોને ચોક્કસથી એમણે કહ્યું છે કે આધી આબાદી છે મહિલાઓ, તો નારીઓને ન્યાય મળવો જોઈએ અને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ તરીકે પણ એમનું સ્થાન હોવું જ જોઈએ. અને હું માનું છું, તમે જુઓ, હું એક મહિલા તરીકે કોંગ્રેસમાં છું, 6 વર્ષથી છું હું કોંગ્રેસમાં. 6 વર્ષમાં મને પ્રદેશની પ્રવક્તા બનાવી. ગુજરાતમાં પહેલી વાર કોઈ મહિલાને સેવાદળના જનરલ અધ્યક્ષ બનાવ્યા છે. એટલે કોંગ્રેસ એ રોડ મેપમાં ધીમે ધીમે આગળ વધી રહી છે. આજે પણ તમે જોયું હશે ત્યાં સ્ટેજ ઉપર કે અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે 2 મહિલાઓ છે. જિગ્નેશભાઈ છે, જેનીબેન છે અને અમારા બીજા બેન છે. તો હવે એ ધીમે ધીમે મહિલાઓનું સ્થાન ચોક્કસથી, એટલે કોંગ્રેસમાં મહિલાઓને સ્થાન મળશે ચોક્કસથી. અને એવું સ્થાન મળશે, ભાજપમાં મહિલાઓનું સ્થાન છે પણ હાસ્યામાં ધકાયેલી છે. મહિલાઓને ફ્રન્ટ નથી ક્યાંય. તમે જોજો, કોંગ્રેસમાં મહિલાઓને એ સ્થાન મળશે જે પ્રથમ હરોળમાં બેસી શકશે. તો પ્રગતિ આહીને ટિકિટ મળશે? ટિકિટ હું પણ રાહુલજીના રસ્તે ચાલું છું કે ટિકિટ મારા માટે પ્રાયોરિટી નથી. હું એવું ઈચ્છું છું કે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બને, ગુજરાતની મહિલાઓ મજબૂત બને. મને દુઃખ થાય ગોપીબેન, હું આજે જોઉં છું ને કે આપણી એક બાજુ એવું કહે કે પુરુષ સમોવડી મહિલા બને. તમે પણ છો, હું પણ છું, આપણે લોકો મહેનત કરીને આ લેવલે પહોંચ્યા છે. એવી જ રીતે આપણી કેટલી બધી આઈપીએસ અધિકારી મહિલાઓ છે જે પોતે મહેનત કરી અને સાબિત કર્યું છે કે અમે પુરુષોની સાથે સમકક્ષ છે. પણ એવી મહિલાઓને, 1-2 મહિલાઓને છોડીને તમે જુઓ ને તો સાઇડલાઇન પોસ્ટિંગમાં મહિલાઓને મૂકી દેવાય છે. એમને એમની તાકાત બતાવવાનો મોકો આપો. હું માનું છું કે મહિલાઓ કદાચ એ ફ્રન્ટ પોઝિશનમાં આવી અને કામ કરતી મહિલાઓ હશે ને, એવી ઓફિસો અને એવા જિલ્લાઓ આપવામાં આવ્યા હશે ને, તો જે આ ગુંડાઓ ખુલ્લી તલવાર લઈને ફરે છે ને, તેવી કોઈની તાકાત નથી. હું એમાંના એક મહિલાને ઓળખું છું, નિર્જારાવ ગોટરુને. મારા ફાધરનું 96માં મર્ડર થયું હતું ત્યારે નિર્જારાવ ગોટરુ ત્યાં ડીવાયએસપી તરીકે હતા. અને કદાચ મારા મોટા સિસ્ટર આજે પોલીસ ઓફિસર છે તો એમને જોઈને જ છે, તેમણે તે દિવસે નક્કી કર્યું હતું કે મારા મેડમ જેવા ઓફિસર બનવું છે. નિર્જારાવ ગોટરુ ત્યાં હતા અને નિર્જારાવે એટલો નિષ્પક્ષ રીતે કેસ ચલાવ્યો હતો કે સામેવાળાને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જામીન પણ નહોતા મળ્યા. અને એ એવા મહિલા નેતા હતા કે એ બાજુમાં ડોગ આવી ગયું હોય ને, પેલું શેરીનું ડોગ, તો એની હાજરીમાં પણ વાત નહોતા કરતા. પણ એણે જે રીતે જિલ્લો ચલાવ્યો હતો ને જુનાગઢ જિલ્લામાંથી, ત્યારે સાવ આમ કહું છું ને કે ક્રાઇમ નેસ્ત નાબૂદ થઈ ગયો હતો. આજે મહિલા ઓફિસર છે તો એને સાઇડલાઇન પોસ્ટિંગ આપી દીધું. એવા કેટલા બધા ઓફિસર મહિલા નેતાઓ છે કે જેને આજે પણ એ પોઝિશન મળે ને તો આજે પણ એ જિલ્લાઓને ક્રાઇમ મુક્ત કરી શકે એમ છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં આરએસએસની વિચારધારામાં કેમ આજે રાહુલજીએ કહ્યું કે મહિલાઓને સ્થાન મળવું જોઈએ, એ જ જગ્યાએ આરએસએસનું સંગઠન જુઓ જેમાં મહિલાઓને સ્થાન નથી. મહિલાઓ વિરોધની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યાં એવું શીખવાડવામાં આવે છે કે મહિલાઓ તો ખાલી સંતતિને આગળ લઈ જવા માટે
અને રસોઈ શું બનાવવી એ પણ પુરુષને પૂછવાનું. આજે ક્યાંક ને ક્યાંક આપણી માનસિકતામાં પણ હજી એ RSSની વિચારધારાને ઘુસાડી દેવામાં આવી છે કે રાતે રસોઈ શું બનાવી છે તો પહેલાં પતિને પૂછશે કે તમે શું ખાશો, તો મહિલા પોતે ભૂલી જાય છે કે એમને શું ભાવે છે, એમના પતિને શું ભાવે છે એવી રસોઈ બનાવવાની. એટલે આ માનસિકતામાંથી બહાર નીકળીને રાહુલજી એ માંગે છે કે નારીઓ સાથે ન્યાય થવો જોઈએ, નારીઓને સ્ટેજ મળવું જોઈએ, નારીઓ પોતે સ્વતંત્ર ભણી ગણીને આગળ વધે છે તો સ્વતંત્ર મજબૂતીથી ઊભી રહેવી જોઈએ. તમે જોયું હશે કે ગુજરાતની એક દીકરી ખાલી રાહુલજીને હાથ ઊંચો કરે છે ક્રાઉડમાંથી, એને ઉપર બોલાવે છે, એમને મળે છે, એમના એજ્યુકેશન માટે પૂછે છે. એ છોકરીને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નથી, પણ રાહુલજી એવું ઈચ્છે છે કે આ છે આવતીકાલનું ભવિષ્ય છે. આવી દીકરીઓને સ્થાન મળવું જોઈએ, આવી દીકરીઓ મજબૂત બનવી જોઈએ અને ભવિષ્યમાં ગુજરાતનું નેતૃત્વ કરવી જોઈએ. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને કે કોંગ્રેસમાં મહિલાઓ જોડાય, પરંતુ જે નેતાઓની સાયકોલોજી છે, જે નેતાઓની માનસિકતા આપણે જનરલાઇઝ જોઈએ, તો એને કઈ રીતે કોંગ્રેસ જવાબ આપશે પછી? હું એવું માનું છું કે કોઈ નેતાઓની માનસિકતા કે હોય તો એમને પર્સનલ, એમની પોતાની પર્સનલ છે, એ કોંગ્રેસ સાથે જોડાયેલી નથી કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલી નથી. કોઈ પણ વ્યક્તિ એવું બતાવતા હોય કે અમે જ સર્વોપરી છે તો એ કોંગ્રેસની વિચારધારા નથી. એટલા માટે જ ગુજરાતની અંદર રાહુલજીએ સ્પેશિયલી કહ્યું છે કે હું વિચારધારાની સામે વિચારધારાની લડાઈ કરવાની છે. આપણે અંદરો અંદર પણ નથી ઝઘડવાનું, આપણે અંદરો અંદર બધાએ મજબૂતીથી સાથે રહી અને કોંગ્રેસની વિચારધારાને સ્ટ્રોંગ બનાવવાની છે. એ વિચારધારામાં મહિલાઓ ઓટોમેટિક આવે છે. તમને લાગે છે કે આનાથી ફાયદો થશે કોંગ્રેસને? 110% હું માનું છું. હું આજે જે લોકો, એટલે મને આ સવાલ એટલે થાય છે કે 2027માં ચૂંટણી આવવાની છે, 2025 ચાલી રહ્યું છે. કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવાની પ્રોસેસને, ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. આ સમયગાળો ખૂબ લાંબો છે, કાર્યકર્તા થાકી જાય. ના, હું આ વસ્તુમાં એમ માનું છું કે કાર્યકર્તા રિફોર્મ થઈ જશે, મજબૂત બની જશે. કે જે કાર્યકર્તાને ક્યારેય પૂછવામાં નહોતું આવતું. આજે તમે એક ક્વેશ્ચન સાંભળ્યો હશે કે રાહુલજી ઇલેક્શન આવે ત્યારે કાર્યકર્તાઓને પૂછે છે અને પછી કોઈ પૂછતું નથી. તો આજે એ કાર્યકર્તાઓની અંદર જુસ્સો આવી ગયો છે કે ચલો અમને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ કે જેને સર્વોપરી માન્ય છે એવા રાહુલજીએ અમને પૂછ્યું છે. તો એ કાર્યકર્તામાં ડબલ જોશ આવી જશે અને આજથી જે બૂથ લેવલની મજબૂત કારીગરી કામ કરવાનું ચાલુ કરી દેશે કે અમારા નેતા અમને પૂછે છે. અને હું માનું છું કે રાહુલજી દરેક જિલ્લા લેવલે જવાના છે, દરેક જિલ્લા લેવલે જઈને બૂથના કાર્યકર્તાને પણ મળવાના છે. અને મજબૂતીથી રાહુલજી એવું માને છે કે મારો કાર્યકર મજબૂત હશે તો કોંગ્રેસ પક્ષ મજબૂત છે, અને કોંગ્રેસ પક્ષ મજબૂત છે તો કોંગ્રેસનો નેતા મજબૂત છે. એ નેતાને ત્રીજી હરોળમાં માને છે. પહેલો કાર્યકર્તાને માને છે, બીજી કોંગ્રેસ પક્ષને મજબૂત બને એવું માને છે, અને ત્રીજે નેતાને માને છે. કેમ કે નેતા કાર્યકર્તા બનાવે છે અને કાર્યકર્તા મજબૂત હશે તો નેતા મજબૂત હશે. એટલે રાહુલજી અમને કહે છે કે સેનાપતિ કદાચ મજબૂત હોય પણ એની સેના મજબૂત ના હોય તો એ કંઈ કામનું નથી, જીતી ના શકે. એટલે પહેલા સેનાને મજબૂત બનાવો તો સેનાપતિ ઓટોમેટિક મજબૂત બની જશે. કારણ કે રાહુલ ગાંધી એમ કહે છે કે ગુજરાતમાં અમે ટેસ્ટ કરીએ છીએ. ગુજરાત શું કોંગ્રેસ માટે અત્યારે રાજનીતિની પ્રયોગશાળા બની ગઈ છે? રાજનીતિ, મેં કહ્યું એમ કે રાહુલજી એવું કહે છે કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આપણે અત્યારે કંઈ પણ રિફોર્મ કરીએ છીએ નથી કરી રહ્યા. અત્યારે જે કંઈ કરી રહ્યા છે આપણી વિચારધારાને પ્રસ્થાપિત કરવા માટેનું આ ટેસ્ટ માટે ગુજરાતને કહ્યું છે. એટલા માટે કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. એન્ટી ઇન્કમન્સી પણ બહુ જ છે, પણ લોકોને બોલવાનો અધિકાર નથી. અહીંયા એટલા બધા પ્રશ્નો છે. આપણે ઇલેક્શન વખતે જોયું કે 61 આંદોલન થતા હતા ઇલેક્શન વખતે, પણ એક પણ આંદોલનનું નિરાકરણ આ સરકારમાં નથી આવ્યું. છતાં પણ જનતા એનો ભોગ બની રહી છે. એટલે રાહુલજી એ કહેવા માંગે છે કે ગુજરાતને એટલા માટે ટેસ્ટ તરીકે રાજ્યને પસંદ કર્યું છે કે સૌથી ટફ છે, કે જ્યાં કોઈને અવાજ ઉઠાવવાનો અધિકાર નથી, ત્યાં પોતાની વાત લઈને જવાનો અધિકાર નથી, ત્યાં ભારતીય જનતા પાર્ટી આખી કોંગ્રેસમય બની ગઈ છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકલ લોકો છે એમને પણ એમનો અવાજ ઉઠાવવાનો અધિકાર નથી. એ ગુજરાતને, ટફ ગુજરાતની અંદર જો આપણે આપણી વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી શકીએ તો બીજા બધા રાજ્યોમાં તો એકવાર સરકાર આવે છે જાય છે, ઘણા રાજ્યોમાં સરકાર છે,
તો ત્યાં તો આસાનીથી થઈ જશે. પણ ટફમાં ટફ ગુજરાતના લોકોનો જો આપણે અવાજ બનશું તો ભારતનો અવાજ બનશું, દેશનો અવાજ બનશું. એટલા માટે ગુજરાત રાજ્યને પસંદ કર્યું. અને ખાસ કરીને માને છે કે ગુજરાતમાં કોંગ્રેસનું મેઇન નેતૃત્વ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલે કોંગ્રેસ એક ગુજરાતમાંથી આપી હતી, એક વિચારધારા ગુજરાતમાંથી આપી હતી. તો ફરીથી એ ગુજરાતમાં એ વિચારધારાને ફરીથી પ્રસ્થાપિત કરવી છે. જે એ વિચારધારાને આરએસએસ અને બીજેપીએ જે બીજી રીતે લઈ જવાનો કોશિશ કરી છે, એ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારાને ફરીથી ગુજરાતમાં લઈ આવવાની વાત કરી. કારણ કે તમે સંગઠનની વાત કરો છો, પણ સંગઠન જીતાડે જે નેતાને, એ નેતા તો કોંગ્રેસ છોડીને જતો રહે છે. એની પણ આજે એમને વાત કરી કે આપણું સંગઠન જીતાડે છે પણ નેતા જ જતા રહે છે. તો અલ્ટિમેટલી વસ્તુ તો એ આવે છે ને કે કોંગ્રેસ ગમે તેટલું પેલું કરે, પણ કોંગ્રેસના નેતાઓની વિચારધારા કદાચ જો કોંગ્રેસી હોત તો એ લોકો ન ગયા હોત છોડીને. આમાં કેવું છે ગોપીબેન, હું એવું માનું છું ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ ભેદ એ બધી નીતિ અપનાવી રહી છે. માનું છું કે ઘણા નેતાઓ એવા હશે કે જે લોભ લાલચમાં ગયા હશે કે અમે ત્યાં જશું તો મંત્રી બની જશું, પણ હજી એ સપના જ જોઈ રહ્યા છે. એ લોભ લાલચમાં ત્યાં ગયા હશે. ઘણા એવા નેતાઓ ગયા હશે કે જે જવા નહીં માંગતા હોય પણ એને ડરાવવા ધમકાવવામાં આવ્યા હશે. ઘણા નેતાઓ એવા હશે કે એમનો પોતાનો પર્સનલ સ્વાર્થ હશે કે હું ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જતો રહીશ તો મારો બિઝનેસ સારો ચાલશે. એ લોકો ક્યાંય ને ક્યાંય ડરાવવાથી, ધમકાવવાથી, લોભ લાલચમાંથી એવી રીતે ત્યાં ગયા છે. પણ હું એવું માનું છું કે અત્યારે જે કોંગ્રેસમાં ટકી રહ્યા છે એ એવા નેતાઓ ટકી રહ્યા છે કે જેને લોભ લાલચ પણ નથી, જેને ડરતા પણ નથી, ધમકીઓથી ફરક નથી પડતો, કે જેને એમના બિઝનેસને સાચવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની જરૂર નથી. તો હવે કોંગ્રેસની અંદર એ નેતૃત્વ બચ્યું છે કે જે રાહુલજીએ કહ્યું હતું કે કાપો તો પણ કોંગ્રેસ નીકળે, તો એ નેતૃત્વ અત્યારે હવે કોંગ્રેસમાં રહ્યું છે. અને બીજા નંબરની વાત એ છે કે રાહુલજીએ એવું કહ્યું છે કે આપણે જિલ્લાના પ્રમુખ એ બનાવવાના છે કે જોવાનું છે કે પ્યોર કોંગ્રેસી છે કે નથી, ક્યારેય બીજા પક્ષમાં ગયા છે કે નથી ગયા, એ ખાસ જોઈ અને જે પ્યોર કોંગ્રેસી હશે એને કઈ રીતે માપશો? એના માપદંડ હશે કે એ પ્યોરિટી તમને કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિના મનમાં શું છે આજે? કારણ કે જનરલી તમને કહી રહી છું કે જેટલા પણ નેતાઓ કોંગ્રેસમાં આવે છે ને એમની એક સાયકોલોજી અને અત્યારના યંગ જનરેશનની તો ખાસ કરીને એવી છે કે કોંગ્રેસમાં જાઓ, કોંગ્રેસમાં પોતે કંઈક પોતે છે એવું સાબિત કરો અને પછી ત્યાંથી તમે ભારતીય જનતા પાર્ટીમાં નેતા કે મંત્રી બની જાઓ. કારણ કે કોંગ્રેસના કાર્યકર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીને શરૂઆત કરીશું તો 20-25 વર્ષ લાગી જશે, પણ કોંગ્રેસમાં કંઈક 2-5 વર્ષ પણ કરી લઈશું ને તો સીધા નેતા બની જઈશું. પણ એ તો તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાલત શું થતી હશે કે કોંગ્રેસમાં 2-5 વર્ષ કામ કરી. એટલે તમે વિચાર કરો કે કોંગ્રેસ પાસે આજે પણ 30 વર્ષ સત્તામાં નથી રહ્યા તો એ તાકાત છે કે એવું નેતૃત્વ ઊભું કરી શકે કે ભારતીય જનતા પાર્ટીએ સીધા મંત્રી બનાવવા પડે છે. સમજો તમે. પણ અત્યારની હું પરિસ્થિતિ કહું ને તો મને સસ્પેન્ડ કરી હતી, તમને યાદ હશે કદાચ વિધાનસભાના ઇલેક્શન તો ઘણા લોકોને એવું હતું કે પ્રગતિબેન પક્ષ પલટો કરી લેશે, કે પ્રગતિબેન બીજા પક્ષમાં જશે, કે કોંગ્રેસ વિશે ખરાબ બોલશે. તો મને મારા નેતૃત્વમાંથી ઘણા લોકોએ બહુ શુભકામનાઓ આપી અને બહુ વખાણ બી કર્યા કે પ્રગતિબેન અમે સેલ્યુટ કરીએ છીએ કે તમારા જેવા કોંગ્રેસીની જરૂર છે. અને કદાચ એ એટલા માટે જ મને સેવાદળની જનરલ મહિલા અધ્યક્ષમાંથી જનરલ બનાવી છે કે ચાલો એ પ્યોરિટી છે કે તમને સસ્પેન્ડ કર્યા પછી પણ તમે પંજો ના છોડો, તમારા હૃદયમાંથી કોંગ્રેસ ના જાય. એવા ઘણા લોકો છે કે જેને કોંગ્રેસે કદાચ સાવ સાઇડલાઇન કર્યા હશે ને તો એ પંજો નથી ભૂલ્યા. અમારા જ એરિયામાંથી એક ભાઈ હમણાં પૂનાભાઈ કરીને કાર્યકર, નાના એવા કાર્યકર, પણ કોંગ્રેસ 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 કાયમી કરતા હતા અને હમણાં એમની ડેથ થઈ. તો છેલ્લે બીમાર હતા ત્યારે એવું કહેતા હતા કે કદાચ હું મરી જાઉં ને તો એ મારા હૃદયની અંદર પંજો જ રહેશે ને તમે આ એરિયામાં પંજો જીતાડીને આવજો. તો એવા લોકો પણ આજે કોંગ્રેસ પાસે છે. એની આપણે કોઈ ટેસ્ટ કરવાની જરૂર નથી કે તમે કોંગ્રેસી છો કે નહીં. આજે પણ કોંગ્રેસને 40% લોકો વોટ આપી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડ ભેદની નીતિ હોય, તાનાશાહી હોય, બધાની વચ્ચે પણ આજે પણ 40% વોટ કોંગ્રેસને મળે છે. કોંગ્રેસની પ્યોરિટી છે. અને એના થકી જ હું તમને ચોક્કસથી કહું છું કે વિધિન તમને 1-2 મહિનાની અંદર
એક નવી કોંગ્રેસ જોવા મળશે, જે મજબૂત કોંગ્રેસ હશે, લોકોની વચ્ચેની કોંગ્રેસ હશે અને દરેક કાર્યકર્તાએ વધાવેલી કોંગ્રેસ હશે. ચલો, નવસર્જનની વાત કરી રહ્યા છે કે મહિના દોઢ મહિનામાં નવસર્જન થયેલી કોંગ્રેસ આપણને જોવા મળી શકે. આશા રાખીએ, કારણ કે કોંગ્રેસમાં જો નવસર્જન થશે તો ચોક્કસથી વિપક્ષ અત્યારે મજબૂત મળી શકે અને 27ની ચૂંટણીને હજી ઘણો સરકાર સમય છે, બનાવશે. એટલે સરકાર બનાવશે કે નહીં એ તો 27માં ખબર પડશે કે અત્યારે જે લોકો મજબૂત બનેલા છે 27 સુધી કોંગ્રેસમાં રહે છે કે નહીં, એ પણ બહુ મહત્વની વાત છે. પણ જે લોભ લાલચમાં જાય છે ગોપીબેન કે ત્યાં જઈને મંત્રી બનશું, પછી મંત્રી બનતા નથી. તમને આમ આંકડા ગણાવું ને તો કોઈ મંત્રી હજી બન્યા નથી. રોજ રાતે સપનું જોવે છે, રોજ રાતે સપનું જોવે છે કે અમે મંત્રી મંત્રી બનવાનું સપનું જોઈને ગયા છે અને હજી સુધી મંત્રી બન્યા નથી. બધા આખી ગુજરાતની જનતા જાણે છે કે હું કોના વિશે કહી રહી છું. રોજ રાતે સપનું જોવે કે સવારે લીલી પેનથી સાઈન કરશું, પણ નથી થતું. પણ કોંગ્રેસ રિફોર્મ થશે, કોંગ્રેસ મજબૂત બનશે તો કોંગ્રેસ જ સત્તામાં આવશે કે કોંગ્રેસના જ લોકો મંત્રીઓ બનશે, મુખ્યમંત્રી બનશે કે કોઈના કોઈ પદ ઉપર રહેશે. તો એવી કોઈ લોભ લાલચ રહેવાની નથી. એટલે કોંગ્રેસમાં જ રહેશે, મજબૂતીથી રહેશે અને ટકોરા મારીને બનાવેલા છે તો એ લોકો કોંગ્રેસની સાથે રહેશે, એ હું તમને ગેરંટી સાથે કહું છું. ચલો, આશા રાખીએ કે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની જ સાથે રહે, પણ અમે તો માત્ર આશા રાખી શકીએ, કારણ કે કોંગ્રેસના નેતા જેને જવાનું છે એ લોકોને કોઈ રોકી નથી શકતું. અને કદાચ બની શકે કે 27ની ચૂંટણીમાં કોંગ્રેસ કમસે કમ એક ટફ ફાઇટ આપનારી પાર્ટી તરીકે ચોક્કસથી ગુજરાતની અંદર આપણને જોવા મળે. તો આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.